આશીષ, બોલો. મને આઈફોન લઈ આપો કો. કેટલા વાળો? 1,20,000. શું વિચારો? હું તો વિચારવું પડશે. હવે તને આઈફોન લઈ આલું કે છૂટું લઈ લઉં? ઘરના કે અંજાન વ્યક્તિ સાથે વાત નહીં કરવાની, તો અંજાન વ્યક્તિ સાથે પરણાઈ શું દેતા હશે? આશીષ, બોલ ને. કાલે હે ને બધી લેડીઝો ઘરમાં નકામી વસ્તુ પડી હોય ને એ લઈને મહિલા મંડળમાં જવાની. તો તું શું લઈ જવાની? તમને તને એવું લાગે હું નકામો? હેડ હેડ વધરી. આશીષ, પહેલાના બૈરા કેમ આટલું લાંબુ જીવન જીવતા હતા તમને ખબર? પહેલાના બૈરોની જીભો આવડી હતી, છતાં તમારા બૈરા આવડી મોટી જીભો થઈ ગઈ ઇનામાં. તમે વધારે બોલ્યું હતું. અને આ બધું શું કરે તાન તું? હિપ્નોટાઇઝ એટલે શું? હિપ્નોટાઇઝ એટલે કોઈને આપણા વશમાં કરવું. સાચું? હા, સાચું. તો લગન એટલે શું? લગન એટલે મિત્ર, હા, આમાં 15,000 રૂપિયા હતા, ક્યાં ગયા? શું કહો તમે? આમાં 15,000 રૂપિયા મારા હતા, એ ક્યાં ગયા? નહીં સંભળાતું. અરે આમાં 15,000 રૂપિયા હતા બેગમાં, એ ક્યાં ગયા? નહીં સંભળાતું કઈ. 1 મિનિટ પર અહીંયા તમે બેસો. બોલો. રાત્રે 3 વાગે વોટ્સઅપ પર કોની સાથે વાત કરો? શું કહે છે? રાત્રે 3 વાગે વોટ્સઅપ પર કોની સાથે વાત કરો? સંભળાતું નહીં, થોડું જોરથી બોલ ને. રાત્રે 3 વાગે વોટ્સઅપ પર કોની સાથે વાત કરો? કઈ સંભળાતું નહીં. મારી યારી ગજબની જગ્યા લાગો, સંભળાતું જ બંધ થઈ જાય. આશીષ, બોલો. કઈ એવી વસ્તુઓ કે તમે તોડવા ચાહો પણ તોડી ના શકો? તારું ડાચું. હોશિયારી મારો હો. મિત્તલબેન, તમે ઘરમાં કઈ લેંગ્વેજ વાપરો છો? લેંગ્વેજ? હું તો ઘરમાં કઈ બોલતી જ નથી. કેમ? બોલું તો બધા સાથે ઝઘડો થઈ જાય. હલો, રશ્મિકા મંદાના બોલે? હલો, મંદાના ફંદાના નહીં, મંજોત્રી બોલું. આ તો રાવણને ફોન લાગી ગયેલો લાગે છે. રાવણને રામ રામ કહેજો.